અધ્યાય અને તેમની 16મી કલમ. Open your Bible, everybody. દરેક જણ તમારા બાઇબલને ખોલશો. Open your Bible, everybody. દરેક જણ તમારા બાઇબલને ખોલશો. Whenever you are coming to the meeting, you have to bring the Bible, not without putting in the cover. અને વાલાઓ, જ્યારે તમે તમારા આ સભાઓમાં આવો છો ત્યારે તમારા બાઇબલને તમે લઈને આવશો. તમે એમને કવરમાં કે થેલીમાં મૂકીને નહીં. It is our identity, it is our proud to carry the Bible. અને આપણે આમ હાથમાં આપણા બાઇબલને લઈને ચાલવું જોઈએ, કેમ કે એ જ આપણી ઓળખાણ અને પહેચાન છે. And while you are lifting the Bible, God will lift your life. જ્યારે તમે તમારા હાથમાં બાઇબલને ઉઠાવો છો, ઈશ્વર તમારા જીવનને ઉઠાવે છે. 1 Timothy chapter 3 verse 16 and followed by 1 John chapter 3 verse 8. આપણે વાંચવાના છે પહેલો તિમોથી તેનો 3જો અધ્યાય અને 16મી કલમ. એ જ પ્રમાણે ત્યાર પછી આપણે વાંચવાના છે પહેલો યોહાન તેમનો 3જો અધ્યાય અને 8 કલમ. Yes, 1 Timothy chapter 3:16. પહેલા આપણે વાંચવાના છે તિમોથીને પહેલો પત્ર તેમનો 3જો અધ્યાય. Yes, 1 Timothy chapter 3 verse 16. પહેલો તિમોથી 3જો અધ્યાય અને તેમની 16મી કલમ. God was manifest in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles, believed on the world, and received up in glory. બેશક સત્ધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો. તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. And without controversy, great is the mystery of godliness, God manifest in the flesh. અને વાલાઓ, આપણા માટે આ એક મોટો મર્મ છે કે ઈશ્વર એ મનુષ્ય સ્વરૂપ કે મનુષ્ય દેહમાં પ્રગટ થયો. Why God manifest in the flesh? શા માટે ઈશ્વર મનુષ્ય દેહમાં પ્રગટ થયો? There are minimum 22 reasons you can see from the New Testament scripture why Jesus manifests in the flesh. નવા કરારના વચનોમાંથી કમસે કમ ઓછામાં ઓછા 22 વચન તમને મળી આવે છે જે કારણો દર્શાવે છે કે શા માટે પ્રભુ ઈસુ દેહમાં પ્રગટ થયો. Let us turn our attention to another reason why Jesus came into this world. આવો આજ રાત્રે આપણે બીજા એક કારણને મનન કરવાને માટે આપણે એ જાણીશું, એ કારણ તરફ આપણે ધ્યાન લગાવીશું કે શા માટે પ્રભુ ઈસુ મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો. 1 John chapter 3 verse 8 says, અને એમના માટે આપણને પહેલો યોહાન 3જો અધ્યાય અને 8મી કલમ આ પ્રમાણે કહે છે. He who sins is of the devil, for the devil has sinned from the beginning. For this purpose that the Son of God was manifested, that he must be destroy the works of the devil. યોહાનનો પહેલો પત્ર તેમનો 3જો અધ્યાય અને તેમની 8મી કલમ. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામોનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. For this purpose Son of God was manifest, that he must might destroy the works of the devil. શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. Yesterday we heard that Jesus came into this world manifest in the flesh to remove our sins. ગત રાત્રિ આપણે સાંભળી ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય શરીર કે દેહમાં એટલા માટે પ્રગટ થયો કે જેથી તે આપણા પાપને હટાવે. He had the body to carry our infirmities and our sickness. વાલાઓ, એમને શારીરિક શરીર હતું કે જેથી કરીને તે આપણી બીમારી અને આપણા રોગને તે પોતા પર લઈ લે. He manifests in the flesh to fulfill all the promises and prophecies written by the prophets into his life. અને એ જ પ્રમાણે એમના જીવનના વિશે જેટલા પ્રબોધકોએ ભવિષ્યવાણીના વચનો લખ્યા હતા એ બધા જ વચનોને પૂરા કરવાને માટે તે પ્રગટ થયો. And here John the beloved says, અને અહીં પ્રિય યોહાન આ પ્રમાણે કહે છે. John the beloved always kneeling, always leaning to the bosom of Lord Jesus Christ. અને એ એક એવો વહાલો કે પ્રિય કે પ્રભુને એક એવો પ્રેમી શિષ્ય હતો કે જે હંમેશા ઈસુની છાતીને અઢેલીને બેસતો And હતો. one who was able to hear the heartbeat of the Lord. એ શિષ્ય એવો શિષ્ય હતો કે જે હંમેશા ઈસુ ખ્રિસ્તના ધબકારાને તે સાંભળી શકતો હતો. And he said, this is the purpose that the Son of God has manifested in the flesh to destroy the works of the devil. અને એ વહાલો
શિષ્ય યોહાન અહીં એમ લખે છે કે દેવનો પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનના કામનો નાશ કરવા માટે પ્રગટ થયો. Somebody shout hallelujah. કોઈ તો પોકારીને કહે હાલેલુયા. We don't have many God, we have only one God. વાલાઓ, આપણી પાસે ઘણા ઈશ્વર નથી, ફક્ત એક જ ઈશ્વર છે. At the same time, we are having only one enemy. અને એ જ પ્રમાણે આપણે પણ એક જ શત્રુ છે. His name is a devil. અને એમનું નામ છે શૈતાન. Don't think that God created a devil to disturb your life. વાલાઓ, તમે એવું વિચારશો નહીં કે શૈતાનને ઈશ્વરે એટલા માટે તેણે ઉત્પન્ન કર્યો કે તે તમારા જીવનને ખલેલ પહોંચાડે. No, nothing is bad is coming from the God, but every good deeds are coming from God, the Bible says. નહીં વાલાઓ, એક પણ ખરાબ કે ખોટી બાબત દેવ કે ઈશ્વરમાંથી બહાર આવતી નથી, પરંતુ ઈશ્વરમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે સગળું સારું જ ઉત્પન્ન થાય છે. But thousands of years back, પરંતુ હજારો વર્ષ પહેલા God had three major angels. પરમેશ્વરના સ્વર્ગમાં ત્રણ મુખ્ય સ્વર્ગદૂતો હતા. Gabriel, the messenger from heaven. ગાબ્રિએલ એ સ્વર્ગદૂત સંદેશાવાહક સ્વર્ગદૂત હતો. Michael, the war angel from heaven. મિખાએલ કે જે યુદ્ધ કરનારો સ્વર્ગદૂત હતો. And Lucifer, he was a worshipper. અને લુસિફર ત્રીજો સ્વર્ગદૂત કે જે ઈશ્વરની આરાધના કરનાર આરાધક હતો. He himself was a multiple heavenly music system. અને વાલાઓ, એ પોતે જ એમના શરીરમાં તે તો સ્વર્ગમાં ઘણી બધા પ્રકારના મ્યુઝિક સંગીતને વગાડનારો હતો. Oh, in his wings there are several music instruments. એમની પાંખોમાં જ ઘણા બધા સંગીત હતા. Oh, he was a replica of God's beauty. અને વાલાઓ, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અથવા દેવની જે સુંદરતા છે એમને તે પ્રગટ કરનાર વ્યક્તિ હતો. Oh, he had the access to the Lord. અને તે પ્રભુ એટલે કે ઈશ્વરની પાસે તે પહોંચી શકતો He હતો. was the worshipper. અને તે તો આરાધક હતો. But one unfortunate day, the pride filled in his heart. પરંતુ અભાગ્ય રીતે એક દિવસે ઘમંડ કે અભિમાને એમના હૃદયને ભરી He દીધું. thought that I am more than the other troop of the angels. અને તેમને એવું વિચાર આવ્યો કે બીજા જે બે સ્વર્ગદૂતો છે એમના કરતા પણ હું મોટો અને વિશેષ છું. I am much more than the cherubians and the seraphians. અને હું તો કરુબીમ અને સરાફીમો કરતા પણ વિશેષ છું. Hey, my dear brothers and sisters, do you think like that? હે મારા વાલા ભાઈઓ અને બહેનો, શું તમે એવું વિચારો છો I'm greater than other ministries. કે બીજી સેવકાઈ કરતા હું મહાન છું, I am greater than other preachers. બીજા પ્રચારક કરતા હું મહાન છું? My ministry is better than other people. ઓ, મારી જે સેવા છે એ બીજા લોકોની સેવા કરતા વિશેષ છે. Oh, we are not a superstars. વાલાઓ, આપણે સુપરસ્ટાર નથી. We are not exalting over one another. આપણે એકબીજાને ઊંચે ઉઠાવતા We નથી, are the servants to serve one another. પરંતુ આપણે તો સેવકો છે એકબીજાની સેવા કરવા If માટે. you are thinking that you are superior to other person, you are filled with the pride. વાલાઓ, જો તમે પોતે બીજા કોઈકના કરતા તમે વિશેષ કે મોટા છો કે ઊંચા છો એવું માનો છો તો તમારું જીવન ઘમંડ કે અભિમાનથી ભરેલું છે. Pride is the mother of all sins. અને વાલાઓ, આપણે આ ઘમંડ કે અભિમાનના વિશે એવું કહીએ છે કે તે તો બધા જ પાપોની માં છે. Pride is the mother of all sins, the Bible says. બાઇબલ કહે છે કે એ અભિમાન કે ઘમંડ એ બધા જ પાપોની માં છે. And Lucifer filled with the pride. અને આ લુસિફર સ્વર્ગદૂત ઘમંડ અને અભિમાનથી And ભરાઈ he ગયો. said, I want to let me put my throne above the throne of God. અને તેણે એવું કહ્યું મનમાં કે મારું સિંહાસન દેવના સિંહાસન કરતા ઊંચે હું સ્થાપીશ. And because he has filled with his pride with his heart and rebel against God, God cut off from his presence the અને એમ heavens. કરીને તેમણે ઈશ્વરની સામે બંધ કર્યું, અભિમાન કર્યું, અને માટે ઈશ્વરે એમને સ્વર્ગમાંથી કાપી નાખ્યો. And so on for all of us. વાલાઓ, એ આપણ સર્વને માટે ચેતવણી છે. God cannot tolerate the pride in your life. આપણા જીવનમાં રહેલા ઘમંડ કે અભિમાનને ઈશ્વર ક્યારેય સહન કરતા નથી. Manna is coming from heaven. Manna is coming from heaven. માનના સ્વર્ગમાંથી આવે છે. Not the prideful people can catch it, but the bended people can only pick it. અને ઘમંડ કે અભિમાન કરનારા લોકો એ માનનાને પકડી શકતા નથી, પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ ફક્ત નીચે વાંકા વળનારા લોકો જ માનનાને પ્રાપ્ત કરી શકે છે. Somebody say amen. કોઈ તો કહે The Bible આમેન. says God resists the proud and he nearer to the humble.
humbled. દેવનું વચન આપણને એમ કહે છે કે તે ઈશ્વર એ તો અભિમાનો કે ગર્વિષ્ઠનો તે વિરોધી છે, પરંતુ જે નમ્ર લોકો છે એમની નજીક તે ઈશ્વર રહે છે. And Lucifer been cut off from heaven. અને આ પ્રમાણે લુસિફરને સ્વર્ગમાંથી કાપી નાખવામાં આવ્યો. And 5 times he said, I, me, I. કેમ કે એમણે એ જ પ્રમાણે કહ્યું, હું, મારું, મને. Oh, who, maro, mare. 5 times he said. અને 5 વખત એમણે એમ કહ્યું, હું, મારું, મને. Who, maro, mare. 5 times the angel become the devil. અને વાલાઓ 5 વખત એમણે એમ કહ્યું, હું, મારું, મને. Hey. અને 5 વખત કહેવા દ્વારા એ સ્વર્ગદૂત શૈતાન બની ગયો. Yes, 5 times he said. 5 વખત એણે એમ કહ્યું. And the angel turned into devil. અને એ સ્વર્ગદૂત શૈતાનમાં પરિવર્તિત થયો. And you can see a long list you can make out from the word of God. That's the works of the devil. અને વાલાઓ ત્યાર પછી તમે લાંબી યાદી શૈતાનના કામોની ત્યાં બાઇબલમાંથી મેળવી શકો The છો. devil is always tempting you to commit sins. અને એ શૈતાન હંમેશા તમને પરીક્ષણમાં નાખે છે પાપ કરવા માટે. Oh, he is tormenting you with the infirmities and sickness. અને વાલાઓ એ તમને પીડા આપવાને માટે તમારા શરીરોમાં બીમારી અને રોગો આપે છે. Oh, he is making the natural calamities. અને તે તો કુદરતી અનેક પ્રકારના વિનાશોને ઉત્પન્ન કરે છે. The devil is roaming around. અને એ શૈતાન આમ તેમ ફરતો ફરે છે. The devil is always accusing the brethren. અને હંમેશા તે ભાઈઓને દોષ લગાડે છે. Oh, so many works you can see. Oh, as the works of the devil from the word of God. દેવના વચનમાંથી આ પ્રમાણે તમે શૈતાનના અનેક અને ઘણા કામોને જોઈ શકો છો. But 2000 years ago, પરંતુ 2000 વર્ષ પૂર્વે the solution maker came. The solution maker came. એનું નિરાકરણ કરનાર વ્યક્તિ આવ્યો. Hey, 2000 years ago, the solution maker came. આજથી 2000 વર્ષ પૂર્વે નિરાકરણ કરનાર વ્યક્તિ આવ્યો. Hey, 2000 years ago, the history maker has come. અને વાલાઓ આજથી 2000 વર્ષ પહેલા ઇતિહાસ રચનાર તે આ પૃથ્વી પર આવ્યો. History maker is no more, not Napoleon or Alexander. વાલાઓ એ ઇતિહાસ રચનાર નેપોલિયન કે એલેક્ઝાન્ડર નથી. Oh, the history maker, the solution maker in your life is not Mussolini or Hitler. અને વાલાઓ તમારા જીવનમાં પણ એ જ પ્રમાણે ઇતિહાસ રચનાર કે એક નવા પરિવર્તનને લાવનાર કે પછી એક ઇતિહાસને ઊભો કરનાર એ નેપોલિયન કે હિટલર નથી. Oh, the history maker is the Son of the living God, Lord Jesus Christ. એ ઇતિહાસને બનાવનાર જીવતા દેવનો પુત્ર યેશુ ખ્રિસ્ત છે. Come on, clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે. When the Emmanuel stepped into this planet, the history turned into BC and AD. વાલાઓ જ્યારે એ ઇમાનુએલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીના પટલ પર પ્રવેશ કરે છે Even tonight- ત્યારે આ જગતનો ઇતિહાસ બે ભાગમાં ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એમ બે ભાગમાં વિભાજિત થયો. Even tonight, brother, sister, when Jesus is coming to your life, there will be a new history is going to arise in your life. આજ રાત્રે પણ મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈસુ ખ્રિસ્ત જો તમારા જીવનમાં પ્રવેશ કરે છે તો તમારા જીવનમાં ઇતિહાસ રચાશે. And Jesus said, અને ઈસુએ કહ્યું, he mentioned, said, what are the works of the devil in 3 words. અને વાલાઓ એમણે 3 શબ્દોમાં શૈતાનના કયા કામો છે તેનું તેણે વર્ણન કર્યું. John chapter 10 verse 10, Jesus said, યોહાન 10:10 માં ઈસુએ કહ્યું, the devil is coming to steal, kill and destroy. શૈતાન ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા માટે આવે છે. Yes, the devil coming for steal, kill and to destroy. શૈતાન ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા માટે આવે When the છે. devil comes to first of all in your life, he is coming to steal something from your life. વાલાઓ જ્યારે જ્યારે શૈતાન તમારા જીવનમાં આવે છે, તમારા જીવનમાંથી કંઈક તો ચોરી કરવા માટે તે આવે Some છે. of you have lost something from your life. તમારામાંથી, તમારા જીવનોમાંથી તમે કેટલાય કંઈક તો ગુમાવ્યું છે. You lost finance. તમે આર્થિક બાબતોને ગુમાવી You હોય, lost your peace. તમે તમારી શાંતિ ગુમાવી You હોય છે, lost your prosperity. તમે તમારી સમૃદ્ધિ ગુમાવી હોય, You lost your harvest. તમે તમારી કાપણી પણ ગુમાવી હોય, Both the spiritual things and physical things have been lost from your life. તમારા જીવનમાંથી આત્મિક અને ભૌતિક બાબતોને તમે ગુમાવી હોય. Oh, but in the name of Jesus, I want to declare prophetically over your life. Your life is no more going to be a lost life. પરંતુ આજ રાત્રિએ પ્રભુ યેશુ ખ્રિસ્તના નામમાં તમારા માટે હું ઘોષણા કરીને પ્રબોધવાણી કરવા માંગુ છું કે હવે તમારા જીવનોમાંથી તમે કંઈ પણ ગુમાવવાના નથી. Oh, Bible is not the book of losses. બાઇબલ એ ગુમાવવાનું પુસ્તક નથી, Oh, it is the book of compensation. પરંતુ એ તો ભરપાઈ
lost, you are going to get it back in many fold. વાલાઓ, આ દેવનું પવિત્ર વચન એ ભરપાઈ કરનારું વચન છે. માટે તમારા જીવનમાં જે જે તમે ગુમાવ્યું છે એ બમણું તમે પાછા પ્રાપ્ત કરવાના છો. Somebody clap your hands and praise કોઈ God. તો તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે. Oh, look at the life of Job. અયુબના જીવનને તમે જુઓ. Job, God allowed some losses in the life of Job. અયુબના જીવનમાં ઈશ્વરે કંઈક ગુમાવવા માટેની પરિસ્થિતિ આવવા He દીધી lost all his wealth. અને એમની બધી જ સમૃદ્ધિ તેમણે ગુમાવી. He lost all his money. તેમણે તેમના બધા જ પૈસા He ગુમાવ્યા lost his family and the reputation. અને એમનું પરિવાર અને એમનો માન અને મોભો કે ઇજ્જત પણ એમણે ગુમાવી. Except his life, Job lost everything. અને એમના જીવનના એક ક્ષણમાં તેમણે બધું જ ગુમાવી દીધું. But life in Christ Jesus, no more tragedy, but it is going to be comedy. વાલાઓ, આપણા જીવનમાં જ્યારે ઈસુ ખ્રિસ્તનું જીવન છે તો તે આપણા જીવનમાં કરુણતીખા એટલે કે એક દુઃખદાયક ઘટના નહીં પરંતુ આપણા જીવનમાં આપણને ખુશ કરનારી ઘટના બનશે. Oh, if the morning coming in the night, joy is coming in the morning. શોક વિલાપ અને રુદન કદાચ રાત્રે હોઈ શકે પરંતુ સવારમાં મોટો આનંદ પ્રાપ્ત થશે. Oh, in the midst of the trials and tribulations, Job said, even though you kill me, yet I will wait for you. અને એ તમામ પ્રકારના સંકટ સંઘર્ષ અને તકલીફોમાં અયુબે એમ કહ્યું, પ્રભુ જો તું મને મારી નાખે તો પણ હું તારા પર ભરોસો And કરીશ. Job chapter 42 verse 12 says, અને એટલા માટે અયુબ 42 અને 12 કલમ એમ કહે છે what are the things Job lost? God has restored him in a double portion. કે જે બાબતોને અયુબે ગુમાવી ઈશ્વરે એમને બમણી રીતે પાછી ભરપાઈ કરી. Today you are going to be the Ayub, you are going to be the Job in 2026. માનવ આજ રાત્રિએ 2026 ના અયુબ તમે બનવાના છો. You are going to get it back by double portion. તમે તમારા જીવનમાં જે ગુમાવ્યું છે એમને બમણું પ્રાપ્ત કરવાના છો. If God allows something in your life, He is going to be compensated in double portion. માનવો તમારા જીવનમાં કોઈ પરિસ્થિતિને ઈશ્વર આવવાની અનુમતિ આપે છે તો તે તમારા જીવનમાં બમણું ભરપાઈ પણ કરશે. Second loss, the Bible says, if the man is snatching away something from you, અને વાલાઓ, બીજી બાબત છે બાઇબલ આપણને જણાવે છે જ્યારે માણસ આપણી પાસેથી કંઈક ખૂંચવી લે છે the man has stealing something from your life. અને જો માણસે તમારા જીવનમાંથી કંઈક ચોરી લીધું છે તો The law, book of law, through Moses, God said they come to commandments and beg fourfold. અને વાલાઓ, ઈશ્વરના આજ્ઞામાં મૂસાએ આ પ્રમાણે કહ્યું તો એવા વ્યક્તિઓએ 4 ગણું પાછું ભરપાઈ કરવાનું Hey, છે. if your business partner cheated you, અને જો તમારા બિઝનેસ પાર્ટનરે કે ધંધાદારી સાથીએ તમને છેતર્યા છે તો if people from your family or the land snatch away something from you, stolen something from you, it is the mathematics of God. Fourfold, God will compensate you. તમારા પરિવારમાં તમારી જમીન હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, તમારા પરિવારના લોકોએ તમારી પાસેથી ખૂંચવી લીધી કે પડાવી લીધી છે તો દેવનો આ નિયમ છે કે પાછું 4 ગણું તમને તે ભરપાઈ કરશે. Fourfold, God is going to compensate you if people take away something from your તમારી life. પાસેથી તમારા જીવનમાંથી કંઈક પણ લોકોએ લઈ લીધું છે તો દેવ 4 ગણું તે પાછું ભરપાઈ Now, કરશે. when you are asking Brother Suresh Babu whether Jesus learned the mathematics, અને તમે કદાચ આજ રાત્રે પૂછો કે બ્રધર સુરેશ બાબુ શું પ્રભુ ઈસુ ગણિત શીખ્યા હતા? no, he didn't learn the mathematics, but he created mathematics. નહીં નહીં, પ્રભુ ઈસુ ગણિત શીખ્યા નહોતા. પ્રભુ ઈસુએ ગણિતને બનાવ્યું છે. Yeah, he created the mathematics. એણે ગણિતને ઉત્પન્ન કર્યું. Your life is going to be operated by the divine mathematics of Lord Jesus Christ. અને વાલાઓ, મને તમને કહેવા દો, તમારું જીવન એ ગણિત શાસ્ત્રી ઈસુ ખ્રિસ્ત ચલાવવાનો છે. Yes, you are arithmetic and mathematics people, arithmetic and mathematics, doubles arithmetic and mathematics may fail, but God's mathematics never fail in your life. મારા વાલા ભાઈઓ અને બહેનો, તમારું ગણિત કે શેતાનનું ગણિત કે લોકોનું ગણિત કે તમારા સગા સંબંધીઓ કે મિત્ર મંડળનું ગણિત નિષ્ફળ જઈ શકે છે પરંતુ ઈસુનું ગણિત ક્યારે નિષ્ફળ જતું નથી. Oh, Jordi Tali, Jordi Tali, Jordi Tali. મોટી તાળીઓ, મોટી તાળીઓ, મોટી If તાળી. people must have taken something from જો you, તમારી પાસેથી લોકોએ કંઈક પડાવી લીધું છે તો oh, fourfold, it is going to come back. તમારી પાસે 4 ગણું રીતે તે પાછું આવવાનું છે. Probably
is, if the devil has taken something from you, જો શૈતાને તમારી પાસેથી કંઈક લઈ લીધું છે તો Jesus manifests in the flesh to destroy the works of the devil. ઈસુ ખ્રિસ્તે શારીરિક દેહમાં એટલે કે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો શૈતાનના કામોનો નાશ કરવા In માટે. Proverbs chapter 6 verse 30 and 31 the Bible says, ઓ નીતિ વચનનું પુસ્તક તેનો 6 અને તેની 30 અને 31મી કલમ એમ કહે if છે the devil has taken something from your life and family and your children, જો શૈતાને તમારા જીવન તમારા પરિવાર અને તમારા બાળકોના જીવનમાંથી કંઈક લઈ લીધું છે તો oh, it is the arithmetic of God. Sevenfold God will compensate you. એ તો દેવની ગણતરી છે કે તેઓ તમને 7 ગણું ભરપાઈ કરશે. Yes, sevenfold God will compensate you. 7 ગણું દેવ તમને ભરપાઈ કરશે. If God, let me tell you one more time. મને ફરી એકવાર કહેવા દો, If God allows some losses, જો તમારા જીવનમાં ઈશ્વર કંઈક ખોટ આવવા દે છે તો there's going to be double portion restoration. તો વાલાઓ તમારા જીવનમાં બમણી રીતે તે પુનઃસ્થાપિત થશે. If people taken something from your life, જો લોકોએ તમારા જીવનમાંથી કંઈ લઈ લીધું છે તો fourfold restoration. તો પછી 4 ગણું તમને પાછું The આપવામાં આવશે. devil has taken something from you, જો શૈતાને તમારા જીવનમાંથી કંઈ લઈ લીધું sevenfold restoration. તો 7 ગણું પાછું પુનઃસ્થાપિત થશે. ऐसे नबी का रूम है, ऐसे prophetic anointing, let me declare over you tonight, this service is the Ulkaran service of the day of compensation in your life. મારા વાલા ભાઈઓ ને બહેનો, આજ રાત્રિએ ભવિષ્યવાણીના અને પ્રબોધકના અભિષેકમાં રહીને આપના માટે હું ભવિષ્યવાણી કરું છું. આજની રાત્રિ તમારા જીવનમાં ભરપાઈ કરવાના પ્રસંગ અને ઘટનાની ઉદ્ઘાટનની રાત્રિ છે. Oh, tonight is going, the inauguration is happening in the spirit realm. You are going to get it by double portion, fourfold and sevenfold. મારા વાલા ભાઈઓ ને બહેનો, આજ રાત્રિએ આત્મિક મંડળમાં તમારા જીવનમાં બમણું 4 ગણું અને 7 ગણું ભરપાઈ થવાના કામનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. Wave your hands and praise God. આપણા બંને હાથોને હલાવીએ અને પ્રભુની ઈશ્વરની Wave સ્તુતિ your કરીએ. hands and praise God. આપણા હાથોને હલાવીએ અને પ્રભુની સ્તુતિ His કરીએ. hands are no more the hands of losses, it's the hands of compensation. આજે હાથો આજ રાત્રિ આ સ્થાનમાં હાલી રહ્યા છે, એવો ખોટ કે ગુમાવાના હાથો નથી, એ તો ભરપાઈને પ્રાપ્ત કરનારા હાથો You છે. are going to get it back, your goodness and mercy. ઓ તમારા જીવનમાં તમે ભલાઈ અને દયાને પાછી પ્રાપ્ત કરવાના છો. You are going to receive back your blessings. તમારા આશીર્વાદોને તમે પાછા પ્રાપ્ત કરવાના છો. Even you are going to receive back many years in your life. વાલાઓ તમારા જીવનમાં તમે ઘણા ઘણા વર્ષોને પણ પ્રાપ્ત કરશો. Yeah, you have lost many years in the past. ઓ બની શકે ભૂતકાળમાં તમે ઘણા વર્ષો ગુમાવ્યા હોય, But God's anointing is accelerating in your life in the name of Jesus. પરંતુ આજ રાત્રિ યેશુના નામમાં દેવ તમારા વર્ષોની ઝડપને તે વધારી રહ્યો છે. Jesus manifests in the flesh to destroy the works of the devil. ઈસુ ખ્રિસ્ત શૈતાનના કામોનો નાશ કરવા માટે પ્રગટ થયો. The enemy come to steal. શૈતાન અથવા શત્રુ તે ચોરી કરવા માટે આવે છે. Cheer up today, you are going to get it back, double portion, fourfold and sevenfold. પરંતુ આજ રાત્રે ઉત્સાહિત થાઓ, તમારા જીવનમાં બમણું 4 ગણું અને 7 ગણું તમે પ્રાપ્ત કરવાના And છો. secondly, Jesus said in John 10:10, અને બીજી બાબત યોહાન 10:10 માં યેશુએ કહ્યું, the devil is coming to kill your life. શૈતાન તમારા જીવનને મારી નાખવા માટે આવે છે. Yeah, the devil wants to kill your life. શૈતાન તમારા જીવનને મારી નાખવા ચાહે છે. Because devil is a murderer. કેમ કે શૈતાન એ તો ખૂની છે. Oh, devil really want to kill you. આ શૈતાન ખરેખર તમને મારવા ચાહે છે. Through the cruel sickness, એક ઘાતકી બીમારી દ્વારા through the accidents. કે અકસ્માત દ્વારા The devil wants to kill our life. શૈતાન આપણા જીવનને મારી નાખવા But ચાહે છે. cheer up tonight. તો આજ રાત્રે ઉત્સાહિત થાઓ. If devil is a one angel, we have minimum 2 angels. જો શૈતાન એક જ સ્વર્ગદૂત છે, પરંતુ આપણી પાસે ઓછામાં ઓછા 2 સ્વર્ગદૂત છે. Oh, if devil is one angel, જો શૈતાન એ એકલો સ્વર્ગદૂત છે તો oh, we are having minimum 2 angels. આપણી પાસે ઓછામાં ઓછા 2 સ્વર્ગદૂત છે. Yes, baby, you are living in a small house. હોઈ શકે કદાચ તમે એક નાનકડા ઘરમાં રહેતા હો. Oh, you are having a small land. હોઈ શકે કદાચ તમારી પાસે એક નાનકડી જમીન હોય. Oh, you have the watch of 1932 model. અને કદાચ તમારી પાસે 1932 ની સાલનું એ ઘડિયાળનું
મોડલ હોય. Whatever may be the scarcity and poverty that you are having in your life, but you are under the protection of the heavenly angels. વાલાઓ, તમારા જીવનની કોઈ પણ તંગી અને જરૂરિયાત કેમ ના હોય, પરંતુ તમને કહેવા દો, તમે સ્વર્ગીય સુરક્ષાથી ઘેરાયેલા છો. So greater is he who is in you than one who is in this world. તમારામાં જે છે તે આ જગતમાં જે છે એના કરતા મોટો છે. Amen. Clap your hands and praise God. તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. The devil wants to kill you, but God is providing and protecting in your એ life. શૈતાન તમને મારી નાખવા ચાહે છે, પરંતુ એ પરમેશ્વર તમારા જીવનને સુરક્ષા આપે છે. Oh, heavenly God's agenda can only prevail in your life. અને વાલાઓ, એ સ્વર્ગનો એજન્ડા અને યોજના તમારા જીવનમાં ટકી રહેશે. And the devil's yojana cancel in your life and family in the mighty and authoritative name of Jesus. યેશુના સામર્થ્ય અને અધિકારયુક્ત નામમાં શૈતાનની તમામ કુયુક્તિઓ તમારા જીવન અને પરિવારમાંથી રદ થાય છે. Oh, one day Jesus is coming with Peter and James and John from the Mount of Transfiguration. એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીતર, યાકૂબ અને યોહાનની સાથે રૂપાંતરના પહાડ પરથી નીચે ઉતરી રહ્યા હતા. And one father cry out to Jesus. અને એક પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુકારી ઉઠે છે. Mark 9:22 the Bible says. Mark 9:22 the Bible says. માર્કની લખેલી સુવાર્તા તેમનો 9મો અધ્યાય ને 22મી કલમમાં બાઇબલ કહે The છે. father cried out and said, એ પિતા પોકારી ઉઠ્યો અને કહ્યું, oh, my son is having epileptic disease. The evil spirit are tormenting him and putting him in the either fire and water and trying to kill him. મારા દીકરાને ફેફડાની બીમારી છે અને દુષ્ટ આત્મા એમને ક્યારેક અગ્નિમાં અને ક્યારેક પાણીમાં ફેંકી દે છે. Yes, the devil is putting him either fire or water. હા, એ દુષ્ટ આત્મા, એ શૈતાન એમને ક્યારેક આગમાં તો ક્યારેક પાણીમાં ફેંકે છે. Sometimes fire, sometimes water. કેટલીક વખત આગ તો કેટલીક વખત પાણી. Sometimes fire, sometimes water. કેટલીક વખત આગ તો કેટલીક વખત પાણી. The ultimate yojana of the devil, he wants to kill that boy. અને એ શૈતાનની આખરી યોજના તે જ હતી કે એ છોકરાને તે મારી નાખે. Hey, my dear brothers and sisters, હે મારા વાલા ભાઈઓ અને બહેનો, what about our life? આપણા જીવન વિશે શું? Some of you came from water. તમે પણ કેટલાક લોકો તમે પાણીમાંથી બહાર આવ્યા છો. Some of you came through fire. તમારામાંથી કેટલાક લોકો તમે અગ્નિમાંથી બહાર Some આવ્યા. pastors came through water. કેટલાક પાસ્ટરો પાણીમાંથી બહાર આવ્યા. Some pastor came through fire. કેટલાક પાસ્ટરો આગમાંથી બહાર આવ્યા. My Bible says, મારું બાઇબલ કહે છે, every useful servant of God, every powerful servant of God, every revivalist, every successful missionary, they never come from seminary or seminar. અને વાલાઓ, દરેકે સામર્થ્ય સેવકો સેવિકાઓ અથવા તો જાગૃતિ પ્રચારક કે સામર્થ્ય પ્રચારકો તેઓ કોઈ પણ સ્કૂલ કે સેમિનરી કે બાઇબલ કોલેજમાંથી બહાર આવ્યા નથી. Oh, but they came from either fire or water. પરંતુ તેઓ યા તો આગ યા તો પાણીમાંથી બહાર આવ્યા છે. Oh, you came from your fire and your water. તમે પણ તમારી આગ અને પાણીમાંથી બહાર આવ્યા છો. Oh, the devil really want to finish you off. શૈતાન ખરેખર તમને ખતમ કરવા ચાહતો હતો. The devil, you have to understand. પરંતુ શૈતાન તારે સમજવાનું છે. Even though we came through fire and water, we walked through the blood. અમે ભલે આગ અને પાણીમાંથી પસાર થયા હોય, પરંતુ યાદ રાખજે અમે લોહીમાંથી પસાર થયા છે. Even though we came from fire and water, અમે આગ અને પાણીમાંથી ભલે પસાર થયા હોય, we all came by the blood of the Lamb. પરંતુ અમે હલવાના લોહીમાંથી પસાર થયેલા છીએ. જોરથી હાલેલુયા. બોલો ઈસુ પ્રભુ કે. બોલો ઈસુ પ્રભુ કે. બોલો ઈસુ પ્રભુ કે. Yes, we all came through the blood of the Lamb. આપણે સર્વ લોકો હલવાના લોહીમાંથી બહાર આવ્યા છે. Fire is there, water is there, but the devil can't kill you. મારો એ આગ જ હશે, પાણી પણ હશે, પણ શૈતાન તમને મારી શકવાનો Because નથી. you didn't born in the time of doctor or nurse or in the time of your parents. કેમ કે તમે ડોક્ટર નર્સ કે તમારા માતા પિતાના સમયમાં જન્મ્યા નથી. But you born in the time of Almighty God. પરંતુ તમે સર્વશક્તિમાન ઈશ્વરના સમયમાં જન્મ્યા છો. Not the watch or calendar is controlling your life. આ ઘડિયાળ કે કેલેન્ડર તમારા જીવનને કાબુ કરતું નથી. No which doctor or the devil is determining your
time. કોઈ જાદુ તંત્ર મંત્ર કરનાર કે પછી શૈતાન તમારા જીવનને કાબુ કરનાર નથી. Your times are hidden in Christ Jesus. ઈસુ ખ્રિસ્તમાં તમારો સમય ગુપ્ત રાખવામાં આવ્યો છે. Oh, when the enemy attacking you through the fire and water like a turmoils and turbulence. જ્યારે તમારા જીવનમાં તમારો શત્રુ આગ અને પાણી અને તોફાન અને વાવાઝોડા સહિત જ્યારે હુમલો કરે. Oh, cheer up tonight. God is going to take you to another dimension. યાદ રાખો, આજે રાત્રે ઉત્સાહિત થાઓ, ઈશ્વર તમને આગલા સ્તર ઉપર લઈ જશે. Some churches are going under some attack. આ દિવસોમાં કેટલીક મંડળી કેટલાક હુમલાઓમાંથી પસાર થઈ Some રહી છે. pastors are going under attack. કેટલાક પાસ્ટરો કેટલાક હુમલાઓમાંથી પસાર થઈ રહ્યા As છે. your brother has sent the messenger of God Almighty, I want to tell you, you are not going to finish in this battle, but you are going to stand in your winner stand. આજ રાત્રિએ ઈશ્વરના સંદેશાવાહક તરીકે આપને હું જણાવવા માંગુ છું, તમે આ તમારા તોફાન અને યુદ્ધમાં તમે ખતમ થવાના નથી, પરંતુ તમે આગલા સ્તર ઉપર જવાના છો. You are going to stand in the victory stand. તમે એ વિજયના ઝંડા પાસે ઊભા રાખવાના છો. But even then, when the turmoil comes, પરંતુ જ્યારે જ્યારે એ તોફાન આવે we ત્યારે say, oh, I'm going to finish my life. અને કદાચ તમે કહ્યું હોય કે હા મારું જીવન અહીં ખતમ થઈ જશે. Great people in the word of God, they said, I'm going to finish my life. બાઇબલ અથવા તો દેવના વચનમાં પણ જે મહાન લોકો થયા એઓએ પણ કેટલીક વખત એવું કહ્યું કે હવે અહીં અમારું જીવન ખતમ થઈ ગયું. Great people God used them greatly. They said, I'm going to finish my life. અને મહાન લોકો જેઓનો ઈશ્વરે મહાન રીતે ઉપયોગ કર્યો એ લોકોએ પણ કહ્યું કે અહીં મારું જીવન ખતમ થવાનું One છે. day Moses said, એક દિવસે મૂસાએ કહ્યું, you have delivered, you have begotten all these people. અને આ બધા લોકોને જેને છોડાવ્યા This responsibility is too much for me. અને તેમણે છોડાવેલા લોકોને જોઈને દેવને કહ્યું, પ્રભુ આ જવાબદારી ઘણી મોટી છે. Oh, take my life, oh God. એને કહ્યું, પ્રભુ મારો જીવ હવે તું લઈ લે. And God said, no, Moses. અને ત્યારે દેવે એમને કહ્યું, ના 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 મૂસા, No, Moses. મૂસા ના ના ના, I'm not a killing God. હું મારી નાખનાર દેવ નથી. I'm giving the life to everybody. હું તો દરેકને જીવન આપું છું. Come on, clap your hands. જોરદાર થાળીઓ આપીએ. Every dead organ, let it be revived tonight. આજ રાત્રે દરેક મૃત અવસ્થામાં રહેલું તમારા શરીરનું અંગ ઈસુના નામમાં પુનઃ સજીવન થાય. Yes, every dead eyes, dead organ, let it be open in the name of Jesus. આજ રાત્રિએ મૃત અવસ્થામાં રહેલી આંખ કે બીજું કોઈ પણ શરીરનું અંગ ઈસુના નામમાં પુનઃ જીવિત થાય. Moses said, yes, take up my life quickly. ઈસુ પ્રભુને તેમણે દેવને મૂસાએ કહ્યું, મારો જીવ હવે તું જલ્દી લઈ લે. And God said, અને દેવે કહ્યું, no, Moses, I'm not going to kill you. મૂસા નહીં, હું તારા જીવનને નહીં મારું, But you are going to be the second greatest prophet in the human history. પરંતુ માનવ ઇતિહાસમાં તું સૌથી મહાન મોટો એક પ્રબોધક ગણાશે. First greatest prophet is Lord Jesus Christ. પહેલામાં પહેલો મોટો પ્રબોધક એ પ્રભુ ઈસુ છે. Hey, you are going to have a promotion. તને પણ પ્રમોશન મળવાનું છે. Hey, how many of you are believing that? તમારામાંથી કેટલા જણા એ બાબત પર Some વિશ્વાસ people કરે? say, this is the end of my life. અને કેટલાક લોકો એ કહે છે કે આ મારા જીવનનો અંત છે. I came to preach. I came to give you a promotion order from God, Heaven Almighty. આજ રાત્રિએ સર્વશક્તિમાન ઈશ્વર સ્વર્ગીય ઈશ્વર પાસેથી તમારા પ્રમોશનના ઓર્ડરના લેટરને લઈને આવ્યો છું. Yeah, I came with the promotion order. આજ રાત્રિએ પ્રમોશન ઓર્ડરને લઈને હું આવ્યો છું. Next month, next year, you cannot sustain in the same level. આવતા મહિને અને આવતા વર્ષે તમે એના એ જ સ્તરમાં રહેવાના નથી. Oh, this is not the end, but this is only a bend. આ તમારો અંત નહીં થાય, આ તમારા માટે એક વળાંક થવાનો છે. Yeah, this is not the end, this is a bend. આ તમારો અંત નહીં થાય, આ તમારો એક વળાંક થવાનો છે. And again, Elijah said, ફરીથી એલિયાએ પણ oh, કહ્યું, take up my life quickly. જલ્દી પ્રભુ મારો જીવ લઈ લે. Take up my life quickly because Jezebel is threatening me. એ પ્રભુ જલ્દી મારો જીવ લઈ લે, કેમ કે ઇઝબેલ મને ધમકી આપે છે. But God said, પરંતુ દેવે એમને કહ્યું, let Jezebel go down, you come up. એ જજબેલને તું ઇઝબેલને નીચે જવા દે, પરંતુ તું ઉપર આવ. Oh, let Jezebel go down, you come up. હે ઇઝબેલને તું નીચે જવા દે, પરંતુ હે એલિયા તું ઉપર આવ. In the name of Jesus. યેશુના નામમાં. Every Jezebel spirit in South Gujarat, let it crumble down in Jesus' name. દક્ષિણ ગુજરાતમાં દરેક ઇઝબેલનો આત્મા આજ રાત્રે યેશુના નામમાં પડી ભાંગે. Oh, clap your hands and praise God. જોરદાર તાળીઓ
આપીને પ્રભુ યેશુની સ્તુતિ The કરે. very spirit of Jezebel, let it crumble down in the name of Jesus. યેશુના નામમાં દરેક ઇઝબેલનો આત્મા આજ રાત્રે યેશુના નામમાં તૂટી પડે. Yeah, Jezebel came down. ઇઝબેલ નીચે ગઈ And Elijah gone up. અને એલિયા ઉપર ગયો. Oh, Ahab didn't take you in his chariot. Ahab didn't give you the place to his chariot. Elijah, don't worry. I'm going to send my heavenly chariots to you. હે એલિયા, તેણીએ તને તેણીના એ રથમાં જગા નહીં આપ્યો, ચિંતા ના કરીશ. હું તારા માટે સ્વર્ગીય રથ મોકલવાનો છું. Yeah, Swargya Ratha is coming on the way. એ સ્વર્ગીય રથ રસ્તામાં છે, આવી રહ્યો છે. 2,700 years pass by. અને વાલાઓ, આ પ્રમાણે 2700 વર્ષ પૂર્ણ થયા. Even tonight, Elijah didn't die. આજે પણ એલિયા મરણ પામ્યો નથી. Even now, Elijah is living. આજની તારીખે પણ એલિયા જીવિત જ છે. Jezebel died. ઇઝબેલ મરણ પામી. Jezebel finished. ઇઝબેલ ખતમ થઈ. I want to prophesy to you. તમારા માટે ભવિષ્યવાણી કરવા માંગુ છું. Oh, the people, those who are going to finish you, want to finish you, they are going to finish. જે લોકો તમને ખતમ કરવા માંગે છે, એ લોકો ખતમ થવાના છે. Yeah. The people, those who are want to finish you, they are going to finish. જે લોકો તમને ખતમ કરવા માંગે છે, એ લોકો ખતમ થવાના છે. But you are going to continue ministry from glory to glory, strength to strength, grace to grace, faith to faith. પરંતુ તમે તમારી સેવા મહિમાથી મહિમા, બળથી બળ અને એ વિશ્વાસથી વિશ્વાસમાં વૃદ્ધિ પામવાના છે. Oh, જોર से hallelujah. મોટા અવાજે કહીએ હાલેલુયા. This is not going to be an end. This is only a bend. વાલાઓ, આ તમારો અંત નથી, એ ફક્ત તમારો વળાંક છે. Oh, Jonah said, યોનાએ કહ્યું, let me die, oh Lord. પ્રભુ મને અહીં મરી જવા દો. Oh, the leafy tree, it has dried out. કેમ કે પેલો કિક્યોરનો વેલો પ્રભુ હવે સુકાઈ ગયો, થોડો થોડો છાંયડો આવતો Oh, હતો the એ પણ leafy tree, it has dried out. પ્રભુ હવે આ કિક્યોરનો વેલો હવે સુકાઈ ગયો, થોડો થોડો છાંયડો હતો એ પણ જતો રહો. I thought that pastor will support me. હા, મને એમ લાગ્યું કે આ પાસ્ટર મને મદદ I કરશે. thought that my denomination will be a shadow to me. મને એમ લાગતું હતું કે મારી સંસ્થા મને મદદ I કરશે. thought that secretary is a shadow to me. મને એમ લાગતું હતું કે પેલા સેક્રેટરી સાહેબ મને I મદદ thought કરશે. that those family is going to be a shadow to me. હું તો એવું વિચારતો હતો કે પેલું પરિવાર મારા માટે છાંયડો બનશે. But don't be mistaken, no shadow is permanent in this world. પરંતુ તમે ભૂલ ખાશો નહીં, આ જગતમાં કોઈ પણ છાંયડો કાયમી નથી. When the sun is rising in the east, the shadow will be towards the west. અને જ્યારે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પડછાયો પશ્ચિમમાં હોય છે. Yeah, when the Surya come to Pachima, that shadow will come to east. અને જ્યારે એ સૂર્ય પશ્ચિમમાં આવે છે તો છાંયડો પૂર્વ તરફ જાય છે. Oh, all the shadows turning and changing. અને આ બધા છાંયડાઓ બદલાતા રહે છે. But there is a sun of righteousness. પરંતુ એક ન્યાયપણાનો સૂરજ છે. Hey, there's a Nyayaprama. Oh, there is a sun of righteousness. એવો ન્યાયપણાનો સૂર્ય છે. Oh, be under his shadow. તમે એમના છાંયડામાં રહો. And Jonah said, યુનાએ કહ્યું, all my support has gone away. મારો બધો સહયોગ જતો રહ્યો. Let me die. મને હવે એક કામ કરો તો મરી જવા દો. Hey, Jonah, I am not a killing God. એ યુના, હું મારનાર દેવ You નથી. are going to see the revival of repentance of 1,20,000 people. યુના, તું 1,20,000 લોકોનો પસ્તાવો Hey. અને એક જાગૃતિને તું જોઈશ. Nobody said, praise the Lord. કોઈ પ્રેઝ ધ લોર્ડ નહીં બોલ્યો. Nobody said, hallelujah. કોઈ હાલેલુયા નહીં બોલ્યું. Peter got only 3,000 souls. આ પીતરને તો ફક્ત 3,000 જ આત્મા But મળ્યા. Jonah has seen 1,20,000. પરંતુ યુનાને 1,20,000 આત્મા મળ્યા. Hey, this is not the end. It is only bend. વાલાઓ, આ એન્ડ નથી, આ બેન્ડ છે. અંત નથી, વળાંક છે. Yeah, this you are not going to finish. તમે ખતમ થવાના નથી. Because Jesus manifests in the flesh to destroy the works of the devil. કેમ કે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો શૈતાનના કામોનો નાશ કરવા માટે. Hallelujah.
બોલો હાલેલુયા. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. જોરદાર તાળી. જોરદાર તાળીઓ. Oh, Apostle Paul, he's on the way to Rome. અને જ્યારે પ્રેરિત પાઉલ રોમના રસ્તામાં હતો, Acts chapter 27, the Bible says, તોના કૃત્ય તેમનો 27મો અધ્યાય કહે છે. the big tempest blown against the ship. અને પછી એ જહાજ જે સમુદ્રમાં મુસાફરી કરી રહ્યું હતું પાઉલ પ્રેરિતનું, એમની સામે મોટું વાવાઝોડું ને તોફાન ઉઠ્યો. For many days and weeks they cannot see either sun nor moon. અને તેઓ તો અઠવાડિયાઓ ને મહિનાઓ સુધી કોઈ સૂર્ય કે કોઈ ચંદ્ર તેઓને દેખાયો નહીં. No light at all for more than 2 weeks only living in darkness. અને 2 અઠવાડિયા કરતા પણ વધારે કોઈ અજવાળું નહીં, અંધારામાં તેઓ રહ્યા. And the great sound of the wind. અને એ તો મહાન પવનનો તોફાનનો હવાનો અવાજ હતો. The roaring sound of the sea. અને એ તો સમુદ્રની ગર્જનાનો અવાજ હતો. Think about that. The roaring sound of the sea waves and the great tempest is blowing. Hey, તમે એમનો વિચાર કરો કે જે મોટા મોજા સમુદ્ર અને મહાન ફૂંકાતા પવનનો ઘૂંઘવાટ અને અવાજ સંભળાતો. But in the midst of that roaring waves and wind, the angels, open his mouth to say a word. પરંતુ એવા મહાન તોફાન મોજા વાવાઝોડાની મધ્યમાં પરમેશ્વરે એમના મુખને આ વાક્ય બોલવાને માટે ઉઘાડ્યું. Hey, over the sound of the roaring wind and waves, the angel came down and said, અને વાલાઓ એ ઉછળતા મોજા અને ગર્જના કરતા સમુદ્રના અવાજની પાસે સ્વર્ગદૂત આવ્યો અને તેમણે કહ્યું, Hey, Paul, you are not going to perish in this sea. પાઉલ, તું આ સમુદ્રમાં નાશ પામવાનો નથી. You are going to stand before Caesar. તું તો કેસરની સામે ઊભો રાખવાનો You છે. are going to stand before Caesar. તું કેસરની સામે ઊભો રાખવાનો You, છે. Caesar, you stood in Jerusalem. હા, તું યરુશલેમમાં ઊભો રહ્યો. You stood and witnessed before some local kings. તું સ્થાનિક જે રાજાઓ હતા એમની સામે ઊભો રાખીને તું સાક્ષીરૂપ બન્યો. But I'm going to elevate you. I'm going to upgrade you and you are going to give the witness to Caesar. પરંતુ હવે હું તને અપગ્રેડ કરવાનો છું, તારી સ્થિતિને સુધારવાનો છું અને પેલા કેસરની સામે એટલે એક આંતરરાષ્ટ્રીય રાજાની સામે તને ઊભો કરવાનો છે. Yes, my dear brothers and sisters. હા મારા વાલા ભાઈઓ અને બહેનો, Wherever you have not yet fulfilled the ministry, you are going to fulfill in the name of Jesus. જ્યાં જ્યાં તમે સેવાને પૂર્ણ કરી શક્યા નથી એવી જગ્યામાં તમે સેવાને પૂરી કરવાના છો. Come on, clap your hands, clap your hands, clap your જોરદાર hands. જોરદાર 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 તાળીઓ આપીએ. Somebody polish your shoes these days. અને આ દિવસોમાં તમારામાંથી કોઈક તો તમારા બૂટને પોલિશ કરવાની શરૂઆત કરી દો. Somebody buy a new chappals. કોઈક તો નવા ચપ્પલ ખરીદવાની Hey, શરૂઆત કરી દો. why are you buying new chappals and polishing your shoes? એ શા માટે નવી ચપ્પલ ખરીદવી જોઈએ ને શા માટે એ બૂટને પોલિશ કરીએ? Hey, I'm going to stand in the higher ground where I am never been there. હું તો એક ઉચ્ચ સ્થાનમાં ઊંચી જગ્યાએ મોટા લોકોની સામે થોડા સમયમાં ઊભો રાખનાર છું, ઊભી રાખનારી છું. Oh, come on. No more people are going to look me down, but they are going to lift up their head and look me up. અને હવે પછી લોકો મને આમ નીચે જોવાના નથી, પરંતુ તેઓ માથું ઉચકશે અને મને જોશે. Yeah, clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Oh, Jonah said, let me die. યુનાએ કહ્યું મને મરી જવા દો. He has seen the great revival. પરંતુ વાલાઓ તેણે એ મહાન જાગૃતિ જોઈ. Yes, Moses said, let me die. મૂસાએ કહ્યું મને મરી જવા દો. Oh, but he became the greatest prophet in the human history. પરંતુ માનવ ઇતિહાસમાં તે સૌથી મહાન પ્રબોધક બન્યો. Apostle Paul said, I'm going to die in the sea. અને એ જ પ્રમાણે પ્રેરિત પાઉલે પણ કહ્યું કે આ સમુદ્રમાં હું હવે મરી જઈશ. But the angel said, no, you are going to stand and witness before Caesar. પરંતુ સ્વર્ગદૂત એમને કહ્યું કે નહીં, તું મરીશ નહીં, તું તો કેસરની સામે ઊભો રાખનાર છે. This is a prophetic message for you. આ તમારા માટે ભવિષ્યવાણી રૂપ સંદેશ છે. This is not the season of death in your life. આ ઋતુ તમારા માટે મરણની ઋતુ નથી. There are some people, those who are thinking about suicide. અહીં કેટલાક લોકો છે જે આત્મહત્યાનો વિચાર કરી રહ્યા There છે. are some people are keeping some poison in your houses. તમે તમારા ઘરમાં કેટલાક લોકોએ દવા કે ઝેર ખરીદીને મૂકી છે. There are some people, those who are going to, they are planning to hang yourself. અહીં કેટલાક લોકો છે જે યોજના બનાવી રહ્યા છે કે ટૂંક સમયમાં હું ફાંસો ખાઈ જઈશ. But tonight, the Lion of Judah, Jesus is walking in the midst of this crowd. પરંતુ આજ રાત્રિ આ મેદાનમાં યહૂદા કુળનો સિંહ ઈસુ ચાલી રહ્યો છે. Jesus is walking in the length and the breadth of this crowd. આ મેદાન અને
અને આ ટોળાની લંબાઈ ને પહોળાઈમાં ઈસુ ખ્રિસ્ત ચાલી રહ્યા છે. And the spirit of suicide are running અને away. આ સ્થાનમાંથી આત્મહત્યાના દુષ્ટાત્મા ભાગી રહ્યા છે. And I tell you, the devil, the death is backing up and the life is invading. અને હું તમને કહેવા માંગુ છું, મરણ પીછે હટ કરી રહ્યું છે અને જીવન તમારામાં આવી રહ્યું છે. Death is backing up. મરણ પાછળ જઈ રહ્યું છે Yes, and the life is coming on your life. અને જીવન તમારા જીવન પર આવી રહ્યું છે. Lift your hands and shout hallelujah. તમારા હાથોને ઉપર ઉઠાવો અને પોકારીને કહો હાલેલુયા. Jordi, મોટા hallelujah. અવાજે કહીએ હાલેલુયા. Jesus said the devil is coming to steal. ઈસુએ કહ્યું શૈતાન એ ચોરી કરવા માટે આવે He's છે coming to kill. અને તે મારી નાખવા માટે આવે છે. Thirdly, with the 2 minutes, let me finish. હવે ત્રીજી બાબત 2 મિનિટમાં મને પૂરું The કરવા devil દો. is coming to destroy your life. અને તે તમારા જીવનનો નાશ કરવા માટે આવે છે. Whenever the devil is coming, there will be destruction. જ્યાં જ્યાં શૈતાન આવે છે ત્યાં ત્યાં નાશ આવે છે. Oh, don't give any room for the devil. અને એટલા માટે શૈતાનને તમે કોઈ સ્થાન કે જગ્યા આપશો નહીં. If you are giving the room to your family, your church, there will be destruction. અને વાલાઓ, જ્યારે જ્યારે તમારા પરિવારમાં તમારી મંડળીમાં શૈતાનને તમે સ્થાન આપો છો ત્યારે ત્યારે ત્યાં નાશ આવે છે. Because the Bible says the enemy sneaks through the snake into the Garden of Eden. અને કેમ કે આપણે જોઈએ છે કે શૈતાન એ એદનવાડીમાં એ સર્પના મારફતે આવે છે, પ્રવેશ કરે છે. And the snake, the devil tempted Eve. અને એ શૈતાન સર્પે હવાને ભરમાવી. You know that Sunday school story. અને સન્ડે સ્કૂલની વાર્તા તમે બરાબર જાણો છો. They plucked the tree of good and evil and they ate and fell in the presence of અને એ God. ભલ્લું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તેઓએ તોડીને ખાધું અને તેઓ પાપમાં પડ્યા અને પતન થયું. And God came down in the cool of the day. અને વાલાઓ, ઠંડા પહોરે દેવ નીચે ઉતર્યા. God looked in that matter. અને પછી દેવે એ બાબતોને The જોઈ. devil worked secretly through woman. અને વાલાઓ, એ શૈતાન તે સમયે ગુપ્ત રીતે એ સ્ત્રીના મારફતે તેણે The કામ કર્યું. devil worked through secretly through the woman. તે સમયે શૈતાને સ્ત્રીના મારફતે ગુપ્ત રીતે કે સંતાઈને કામ કર્યું. But God said, not an ordinary statement, but God prophesied against that અને scenario. એ સમયે દેવે એક સામાન્ય વાક્ય નહીં, પરંતુ દેવે એક ભવિષ્યવાણીનું વાક્ય તે બોલે છે. Yeah, God said the seed of the woman is going to trample the head of the serpent. અને દેવે એ વાક્ય પ્રમાણે કહ્યું, સ્ત્રીનું સંતાન એ સર્પના માથાને કચડશે. What's the meaning of that? એમનો મતલબ શું છે? Devil, you work secretly. શૈતાન તું તો ગુપ્ત રીતે અને સંતાઈને તે કામ The કર્યું. devil worked through woman secretly. અને શૈતાને સ્ત્રીના દ્વારા ગુપ્ત રીતે ને સંતાઈને કામ કર્યું. You channelize woman to destroy my plan. મારી યોજનાને નાશ કરવા માટે તે સ્ત્રીનો ઉપયોગ કર્યો છે. Hey, if you work the woman to destroy my problem, I am going to use a woman to destroy your plans. હવે શૈતાન તે મારી યોજનાનો નાશ કરવા માટે સ્ત્રીનો ઉપયોગ કર્યો છે, તો હે શૈતાન, હવે મારી યોજના પૂરી કરવા માટે અને તારી યોજનાનો નાશ કરવા માટે હું પણ સ્ત્રી દ્વારા કામ And કરીશ. God said the seed of the woman is going to destroy the works of the devil. અને દેવના વચન એમ કહે છે કે એ સ્ત્રીનું સંતાન સર્પના માથાને કચડશે. So the seed of the woman is going to trample the head of the serpent. સ્ત્રીનું સંતાન સર્પના માથાને કચડશે. That is not an assumption. વાલાઓ, એ કોઈ કલ્પના નહોતી, Oh, that is the prophecy by the Heavenly Father. પરંતુ એ તો સ્વર્ગીય પિતાની એક ભવિષ્યવાણી હતી. That happened, my brothers and અને sisters. વાલાઓ, એ બરાબર એ જ પ્રમાણે થયું. The seed of the woman has manifest in the flesh. અને એ સ્ત્રીનું સંતાન મનુષ્ય સ્વરૂપમાં એટલે કે શારીરિક દેહમાં The પ્રગટ seed થયું. of the woman has come on this planet earth. આ પૃથ્વીના પટલ પર સ્ત્રીનો સંતાન આવ્યું. That is not Abraham, Isaac, or Jacob. એ ઇબ્રાહિમ, ઈસાક કે યાકૂબ નથી, That is not Moses or Aaron. કે મૂસા કે હારૂન પણ That નથી, is not Joshua or Samuel. એ યહોશુઆ કે સમુએલ પણ The નથી. seed of the woman is not David or Daniel. અને એ સ્ત્રીનું સંતાન એ દાઉદ કે દાનિયેલ પણ નથી, Oh, that is the son of the Most High God. પરંતુ એ તો સર્વોચ્ચ પરાક્રમી ઈશ્વરનો પુત્ર છે. Somebody say hallelujah. કોઈ તો કહે હાલેલુયા. No, I say nahi. Jor say hallelujah. મોઢેથી
Oh, hallelujah. હાલેલુયા. The seed of the woman has come for you. વાલાઓ, એ સ્ત્રીનું સંતાન તમારા માટે આવ્યું છે. Oh, he's the Abraham sacrifice. અને વાલાઓ, એ તો ઇબ્રાહીમનું બલિદાન છે. Oh, he's the harvest of Isaac. અને એ તો ઈસાકની કાપણી છે. He's the ladder of Jacob. એ તો યાકૂબની નિશાની છે. He's the dream of Joseph. એ તો યુસુફનું સ્વપ્ન છે. Oh, he's the sling of David. અને એ તો દાઉદની ગોફણ છે. Oh, he's the revelation of Daniel. એ તો દાનિયેલનું પ્રકટીકરણ છે. Oh, he's the rose of Sharon. અને એ તો સારોનના ફૂલ છે. Oh, he's the lily of the valley. એ તો ખીણની ગુલછડી છે. I don't know why you are silent. ખબર નથી તમે શા માટે શાંત બેઠા I છો. thought that somebody is going to open your mouth and worship the Lord in Gujarati. અને મને એમ લાગતું હતું કે કોઈક તો હું જ્યારે આ બોલી રહ્યો છું ત્યારે તમારું મુખ ખોલીને ગુજરાતીમાં દેવની સ્તુતિ કરશે. Some people are saying because we are sitting, that's why we are not clapping our hands and worshiping. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અમે નીચે બેઠા છે ને એટલે અમે તાળી પાડીને દેવની સ્તુતિ કરતા Then, નથી. of course, God manifests in the flesh. You can stand on your feet and clap your hands and worship the Lord. અને જો આપણા માટે એ સ્ત્રીનું સંતાન એટલે કે દેવનો પુત્ર શરીરમાં દેહમાં મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો છે તો તમે ખરેખર તમારા સ્થાનમાંથી ઊભા થઈને Yeah. તાળીઓ પાડીને પ્રભુની સ્તુતિ કરી Yeah, શકો yeah, છો. yeah, yeah, yeah. You can stand your feet. તમે તમારા સ્થાનમાં ઊભા થઈ શકો But છો. don't close your eyes. અને ઊભા થઈ જઈએ અને આપણી આંખોને તમે બંધ કરશો Oh, નહીં. everybody can stand on your feet. દરેક જણ પોતાના સ્થાનમાં ઊભા The થઈ જાઓ. seed of the woman has come on this earth. હવે તમારી આંખોને ખુલ્લી રાખો ને સાંભળો. સ્ત્રીનું સંતાન આ પૃથ્વીના પટલ પર આવ્યું. He is the ark of Noah. અને એ તો નૂહનું જહાજ કે He is વહાણ the છે. Abraham sacrifice. એ ઇબ્રાહીમનું બલિદાન છે. Oh, he is the Passover lamb. અને એ તો પાસ્કા પર્વનું હલવાન He છે. is the high priest. એ તો મહાયાજક છે. He is the pillar of fire and pillar of cloud. એ તો અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ છે. Oh, he is the tabernacle in the wilderness. એ તો અરણ્યમાં રહેલો મુલાકાત મંડપ છે. He is the lion of એ Judah. તો યહૂદા કુળનો સિંહ Come છે. on, open your mouth and worship the Lord. આપણા મુખને ખોલી અને પ્રભુની સ્તુતિ કરે. He is the lamb of God. એ તો દેવનું હલવાન છે. He is a wonderful. એ તો અદ્ભુત છે. He is a counselor. અદ્ભુત મંત્રી છે. He is a mighty God. સામર્થ્ય દેવ He છે. is a everlasting Father. એ તો અનંતકાલિક પિતા છે. He is the Prince of Peace. એ તો શાંતિનો રાજકુમાર Somebody છે. clap your hands and praise God. કોઈ તો તાળી પાડીને પ્રભુની સ્તુતિ કરે. Come on, somebody open your mouth and start praising the Lord. કોઈ તો પોતાનું મુખ ખોલીને પ્રભુની સ્તુતિ He કરવાની છે. came down. તે નીચે ઉતરી આવ્યો. He came down. તે નીચે ઉતરી આવ્યો. He came down to, destroy the works of the devil. શૈતાનના કામોનો નાશ કરવાને માટે તે આવ્યો. Tonight he is standing by your side. આજ રાત્રે તે તમારી બાજુમાં ઊભા છે. Come on, he is standing by your side. તે તમારી બાજુમાં આજ રાત્રે અહીં ઊભો He છે. is touching you right now. અત્યારે તે તમને સ્પર્શ કરી રહ્યો He છે. is touching you right now. અત્યારે તે તમને સ્પર્શ કરી રહ્યો છે. 2000 years ago, આજથી 2000 વર્ષ between પૂર્વે the two thieves, two criminals, he was hanging on the cross. બે ચોરોની વચ્ચે તે કાલ્વરીના વધસ્તંભ પર લટક્યો. And the champion of the Calvary, he said. અને કાલ્વરીના ચેમ્પિયને એવું કહ્યું. The champion of the Calvary, he said. કાલ્વરી વધસ્તંભના ચેમ્પિયને એવું કહ્યું. The Calvary of the champion, he said. કાલ્વરીના ચેમ્પિયને એવું કહ્યું. It is finished. તે સંપૂર્ણ થયું. I love the champion of the Calvary. મારી પાસે કાલ્વરીનો ચેમ્પિયન છે. He is not the champion of the Wankhede Stadium, Mumbai. વાનખડે સ્ટેડિયમ મુંબઈનો તે ચેમ્પિયન નથી. He is not the champion of Eden Gate and એ Calcutta. કલકત્તાના એડન સ્ટેડિયમનો તે ચેમ્પિયન નથી. He is not more than mighty, much more than that Messi, the champion. અને વાલાઓ એ તો એ ચેમ્પિયન મેસી કરતા પણ વિશિષ્ટ છે. Oh, he conquered hell and death. તેણે નરક અને મરણ પર જય પ્રાપ્ત કર્યો. Oh, he crushed the head of the devil. તેણે શૈતાનના માથાને કચડી નાખ્યો. Come on, clap your hands and shout on your Bhasha. જોરદાર તાળીઓ આપીને અન્ય ભાષામાં પુકારીએ. Oh, chains are breaking right now. અત્યારે સાંકળો તૂટી રહી છે. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે. In the name of Jesus. યેશુના નામમાં. In the name of Jesus. યેશુના નામમાં. Come on, something is happening in here. અહીં તમારામાં કંઈક થઈ રહ્યું છે. Jesus manifests in the flesh to destroy the works of the devil. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો શૈતાનના કામોનો નાશ કરવા. Jesus manifests in the flesh to destroy the works of the devil. શૈતાનના કામોનો નાશ કરવાને માટે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો. And tonight your life, my life and our life cannot be a failure. અને એટલા માટે આજ રાત્રે તમારું મારું ને આપણું જીવન
Oh. નિષ્ફળ નહીં હોઈ શકે. Our life is a symbol of victory. આપણું જીવન વિજયનું પ્રતીક છે. Yes, our life is a symbol of victory. આપણું જીવન વિજયનું પ્રતીક છે. Only the victorious people shout a victory. Hallelujah. હવે કેટલા વિજયવંત લોકો આ સ્થાનમાં છે એ લોકો વિજયવંત હાલેલુયા પોકારે હાલેલુયા. Only the victory people shout a victory. Hallelujah. વિજયવંત લોકો વિજયવંત હાલેલુયા પોકારે હાલેલુયા. Every day you are going to have the victory. દરરોજ તમને વિજય હશે. Victory over the sins and circumstances. પાપો અને પરિસ્થિતિ પર વિજય. Victory over the trials and tribulations. દરેક પ્રકારની સતાવણી અને સંકટો અને ક્લેશો પર વિજય. How many of you are lifting your hands and say that, yes, I need that victory? તમારામાંથી કેટલા જણા આજ રાત્રે હાથોને ઉપર ઉઠાવીને એવું કહેવા માંગે છે મને વિજય જોઈએ. Come on, all the people of victory, raise your hands. એટલા લોકો વિજયને તમે ઈચ્છા રાખો છો જીત જોઈએ વિજય જોઈએ એ લોકો તમારા હાથોને ઉપર All ઉઠાવો. the people, those who raise your hands, rush to the front right now. હવે જેટલા એ તમારા હાથોને ઉપર ઉઠાવ્યા છે બધા આગળ ચાલી આવો. Oh, rush to the front right now. આગળ ચાલી આવો બધા. Rush to the front right now. Come on, first row, come. આગલી લાઈન પર જલ્દીથી આગળ Second row, દોડી આવો. come. Third row, come. બીજી લાઈન ત્રીજી લાઈન બધા ઝડપથી આગળ ચાલી આવો. Everybody, come. દરેક જણ જલ્દી આવો. Only the victorious people come. જો ફક્ત જય પામનારા લોકો આગળ Only આવો. the victory people rush to the front. વિજયવંત લોકો આગળ ચાલી આવો. Every brother, every sister, દરેક ભાઈ દરેક બહેન every father, every mother, come to the front right now. દરેક માતા દરેક પિતા આગળ ચાલી આવો. Not even a single person should not stand there. Come. કોઈ પણ વ્યક્તિ ત્યાં ઊભું નહીં રહેવું જોઈએ બધા આગળ ચાલી આવો. Obey the Holy Spirit and join this crowd. હવે પવિત્ર આત્માની આજ્ઞાને આપણે માનીએ અને આગળ ચાલી આવીએ. Life is no more defeat. હવે જીવન એ હારને માટે નથી. Hey, life is no more defeat. હવે આપણા જીવનમાં હાર નહીં. From tonight onwards, let there be a new beginning of victory. Let it begin in your life. આવા તો આજ રાત્રિથી તમારા જીવનમાં નવો વિજય અને જીતની શરૂઆત થાય. In the name of Jesus. યેશુના નામમાં. In the name of Jesus. યેશુના નામમાં. In the name of Jesus. યેશુના નામમાં. The fire is falling over this place. આ સ્થાન પર અગ્નિ ઉતરી રહ્યો છે. Fire is falling over this આ place. સ્થાન પર આગ ઉતરી રહી છે. All the people, join, come and join. બધા લોકો આગળ ચાલે આવો. થોડા થોડા બધા આગળ ચાલે આવો. All people means all people come and join. બધા મતલબ બધા આગળ ચાલે આવો. You are coming from the valley to the mountain. તમે તમારી ખીણમાંથી પહાડ પર ઉપર આવી રહ્યા છો. You are coming from valley to the mountain. તમે તમારી ખીણમાંથી તમારા પહાડ પર ઉપર આવી રહ્યા છો. Oh, your God is stepping over your scenario and He is fighting for you. દેવ તમારી પરિસ્થિતિમાં ઉતરી રહ્યો છે અને તે તમારા માટે લડી રહ્યો છે. Oh, open your mouth and praise God. દરેક જણ પોતાનું મુખ ખોલે અને પ્રભુની સ્તુતિ કરે. Supernatural touch is coming on you. અલૌકિક દેવનો સ્પર્શ તમારા પર આવી રહ્યો છે. Supernatural touch is coming on you. અલૌકિક સ્પર્શ તમારા પર આવી રહ્યો છે. Every atmahatya chinta is vanishing away from your life. તમારા જીવનમાંથી આત્મહત્યા અને ચિંતાનો આત્મા Yep. દૂર થઈ રહ્યો છે. Every suicidal thought is melting away from you in Jesus' name. આત્મહત્યા કરનાર દરેક વિચાર ઈશ્વરના નામમાં તમારા જીવનમાંથી દૂર થઈ રહ્યો છે. Every yoke of the death is breaking down in Jesus' name. તમામે મરણની જૂસરી ઈશ્વરના નામમાં અત્યારે તૂટી રહી છે. The clutches of the death is breaking from your life. તમારા જીવનમાંથી મરણના બંધનો તૂટી રહ્યા છે. Yes, Jordi Aradhana. મોટેથી આરાધના, મોટેથી Jordi આરાધના, Aradhana. મોટેથી આરાધના. New beginning, new beginning, new beginning, new beginning. નવી શરૂઆત, નવી શરૂઆત, નવી શરૂઆત, નવી શરૂઆત. Oh, new beginning, new beginning, new beginning, new beginning. નવી શરૂઆત, નવી શરૂઆત, નવી શરૂઆત. New beginning in your life. તમારા જીવનમાં નવી New શરૂઆત. beginning in your family. તમારા પરિવારમાં નવી New શરૂઆત. beginning in your house. તમારા ઘરમાં નવી શરૂઆત. Every closed door of the devil is smashing down in the name of Jesus. યેશુના નામમાં શૈતાનના તમામ બંધ દ્વારો આજ રાત્રિએ તૂટી રહ્યા છે. Every iron doors and brass doors put in by the devil close are smashing down in the mighty name of Jesus. તમામ લોડાના અને પિત્તળના એ દરવાજા શૈતાન દ્વારા બંધ કરવામાં આવ્યા છે. Jesus. આજ રાત્રિએ યેશુના નામમાં તૂટી રહ્યા છે. Jesus is touching you. ઈશુ તમને અડકી રહ્યા છે. Receive the promotion. પ્રમોશનને લઈ લો. Receive the promotion. પ્રમોશનને લઈ લો. Receive the promotion. પ્રમોશનને લઈ લો. People at the back, open your mouth and worship the Lord. ચેક પાછળ ઉભા રહેલા લોકો
પર મુખ ખોલી પ્રભુની સ્તુતિ કરો. People at the back, open your mouth and clap your hands and worship the Lord. પાછળ ઊભા રાખેલા લોકો પણ તમારા મુખને ખોલો, તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરો. Your morning changing into dancing. આજ રાત્રિએ તમારો વિલાપ નૃત્યમાં ફેરવાયો છે. Your morning changing into dancing. તમારો શોક અને વિલાપ Receive નૃત્યમાં your ફેરવાયો. breakthrough in Jesus' name. યેશુના નામમાં બદલાને લઈ લો. Receive your breakthrough in the name of Jesus. યેશુના નામમાં બદલાને લઈ લો. The mighty hand of Jesus setting you free. એ યેશુનો સામર્થ્ય હાથ તમને આઝાદ કર્યો છે. Freedom in the name of Jesus. યેશુના નામમાં આઝાદી. Freedom in the name of Jesus. યેશુના નામમાં Freedom આઝાદી. in the name of Jesus. યેશુના નામમાં આઝાદી. Every chain of the devil is breaking in Jesus' name. યેશુના નામમાં શૈતાનની તમામ સાંકળ તૂટી જાય છે. Every rope of the devil burning into ashes in the name of Jesus. યેશુના નામમાં શૈતાનની તમામ દોરીઓને દોરડા એ ધૂળમાં પરિવર્તિત થયા છે. Every rope of the devil burning into ashes in the name of Jesus. શૈતાનના તમામ દોરડાઓ આજ રાત્રિએ ધૂળમાં પરિવર્તિત થયા છે. Oh, every snare of the devil is breaking right now. શૈતાનની તમામ જાળ આજ રાત્રિએ તૂટી રહી છે. Breakthrough, breakthrough, breakthrough. બદલાવ, બદલાવ, In the બદલાવ. mighty name of Jesus. યેશુના I સામર્થ્યના take authority over every demonic realm right now. દરેક દુષ્ટ આત્માઓ ઉપર યેશુના નામમાં ફિકા લઉં છું. I take authority over every satanic force of darkness in the name of Jesus. શૈતાનના અંધકારની તમામ શક્તિઓ પર યેશુના નામમાં અત્યારે ફિકા લઉં છું. You evil spirit, I'm coming against you in Jesus' name. You evil spirit, I'm coming against you in the name of હે Jesus. દુષ્ટ આત્મા યેશુના નામમાં તારી વિરોધમાં આવું છું. Every witchcraft, I'm coming against you in the name of Jesus. તમામ એની વિધાની શક્તિ યેશુના નામમાં તારી વિરોધમાં આવું છું. In the mighty name of Jesus. યેશુના સામર્થ્ય I'm નામમાં coming, I'm commanding every evil spirit to come out now. દરેક અશુદ્ધ આત્મા યેશુના નામમાં આજ્ઞા કરું છું, બહાર આવ. Every evil spirit, come out now. દરેક દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Every sorcery spirit, come out now in Jesus' name. આ પ્રકારનો તંત્ર યેશુના નામમાં બહાર આવ. Every witchcraft spirit, come out now in Jesus' દરેક name. પ્રકારની અશુદ્ધ શક્તિ યેશુના નામમાં બહાર આવ. Every evil spirit of darkness, come out now in Jesus' name. અંધકારના દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Every suicidal thoughts and spirit, come out now in Jesus' દરેક name. આત્મહત્યાનો વિચાર કરાવનાર દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Every spirit of distribution and division, come out now in Jesus' name. ગૂંચવણ અને ભાગલાવાદી દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Every spirit of addiction, come out in the name of Jesus. તમામ વ્યસની આત્મા યેશુના નામમાં બહાર આવ. Every spirit of alcohol, come out in the name of Jesus. તમામ દારૂના વ્યસનનો આત્મા યેશુના નામમાં બહાર આવ. Every spirit of sexual fornication, come out now in Jesus' name. દરેક પ્રકારના જાતીય સંબંધો ખોટા સંબંધોને બાંધનાર દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Every spirit of adultery, come out now in Jesus' name. વ્યભિચારની દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Every spirit of accusation and scandal, come out now in the name of Jesus. તમામ દોષ લગાડનાર અને નિંદાનો અપમાન કરનાર દુષ્ટ આત્મા યેશુના નામમાં બહાર આવ. Yes, freedom, 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 freedom. આઝાદી, 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 Joseph, આઝાદી. Joseph, freedom, 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 freedom. મોટા અવાજે આઝાદી. Freedom, 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 freedom. આઝાદી, આઝાદી, Come આઝાદી. on, come on, go up in your mouth. દરેક જણ પોતાના મુખને Freedom, freedom, freedom. આઝાદી, આઝાદી, આઝાદી. Jesus is setting you free. યેશુ આઝાદ કર્યો. Jesus is setting you free. યેશુ તમને આઝાદ કર્યો. Jesus is setting you યેશુ free. તમને આઝાદ કર્યો. Jesus is setting you free. યેશુ તમને આઝાદ કર્યો છે. प्यारे पिता तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। दोनों हाथ उठाकर हाथों पर उठावे। तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सन्ना
महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा As Moses lifted his both hands, there was victory. જ્યારે મૂસાએ પોતાના બંને હાથોને ઉપર ઉઠાવ્યા ત્યાં વિજય થયો. Yes, lift your hands above your heads. તમારા માથાથી ઉપર તમારા બંને હાથોને ઉપર ઉઠાવો. Even the volunteers, even the people at the back, even people at the side, everywhere, stretch your hands above your head. વોલન્ટિયર હોય, સ્વયંસેવકો હોય કે આગળ કે પાછળ ઉભેલા હોય, દરેક જણ તમારા બંને હાથોને તમારા માથાથી ઉપર ઉઠાવો. Look to heaven. સ્વર્ગ તરફ નિહાળો. Jesus manifested in the flesh to destroy the works of the devil. యేసు ખ્રિસ્ત શૈતાનના કામોનો નાશ કરવાને માટે પ્રગટ થયો. Jesus manifested in the flesh to destroy the works of the devil. యేసు ખ્રિસ્ત શૈતાનના કામોનો નાશ કરવા માટે પ્રગટ થયો. And praise God, one who gives us true victory through Christ Jesus. એમને સ્તુતિ થાવા જ રાત્રિએ કે જે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા જીત આપે છે, જય આપે છે. Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Shed your tears. આંસુઓ તમે પ્રભુની આગળ વહેવડાવી Don't cry before people. લોકોની આગળ રડશો નહીં. Don't cry before your family members. તમારા પરિવારના સભ્યોની આગળ પણ તમે When રડશો you નહીં. cry before people, they will mock you. જ્યારે તમે લોકોની આગળ રડો છો ત્યારે તેઓ તમારી નિંદા અને અપમાન કરશે. But when you cry before Jesus, He will turn your lamentation into celebration. પરંતુ જ્યારે તમે ઈસુની આગળ રડો છો ત્યારે તમારા વિલાપને તે ઉજવણીમાં ફેરવી નાખે He છે. will turn your lamentation to celebration. ત્યારે તે તમારા વિલાપને ઉજવણીમાં ફેરવી નાખે છે. Shed your tears and say, thank you, Lord, for the victory. તમારા આંસુઓને વહેવડાવીને તમે પ્રભુ ઈસુને કહી શકો છો તમારા વિજય કે જીતને માટે પ્રભુ તમારો આભાર. Thank you, Lord, for the victory. પ્રભુ વિજયને માટે તમારો Thank you, આભાર. Lord, for the promotion. પ્રભુ પ્રમોશનને માટે આભાર. Thank you for the promotion. પ્રમોશનને માટે આભાર. Come on, come on, come on. Shed your tears, stretch your hands, and thank God. દરેક જણ તમારા આંસુઓને વહેવડાવીને તમારા હાથોને લંબાવીને Yes. પ્રભુને તમે કહી શકો છો. Lift your hands and say, I will live for Jesus. તમે તમારા હાથોને ઉપર ઉઠાવીને કહી શકો છો પ્રભુ યેશુ હું તમારા માટે જીવીશ. I will live for Jesus. હું ઈશ્વરના માટે જીવીશ. I will live for Jesus. હું ઈશ્વરના માટે જીવીશ. Come on. Thank God for the promotion. પ્રમોશનને માટે પ્રભુનો આભાર. Thank you, Lord, for the victory. વિજયને માટે પ્રભુ આભાર. Thank you, Lord, for the elevation. એ ઊંચે ઉઠાવવાની બાબતને માટે આભાર. Come on, lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. Holy Spirit is touching you. દેવ પવિત્ર આત્મા તમને અડકી રહ્યા છે. प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता. Tell him, प्यारे पिता. કહે એમને પ્યારે પિતા. Come on, shout. પુકારીને Cry out to him. એમને પુકારીને કહે My lovely Father. પિતા હું તમને પ્રેમ કરું છું. Come on, my lovely Father. મારા પ્રેમાળ પિતા. Thank you for sending Jesus. యేసుને મોકલવા બદલ આભાર પિતા. Thank you for sending Jesus. యేసుને મોકલવા બદલ આભાર I પિતા. love you, Papa. Thank you for sending Jesus. యేసుને મોકલવા માટે પિતા તમારો આભાર. Thank you for sending Jesus to rescue my life. મારા જીવનને બચાવવાને માટે ઈસુને આ જગતમાં મોકલવા બદલ આભાર. प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया प्यारे पिता जोर से મોટા અવાજે तूने हमसे कितना प्यार किया हमें पापों से
कुर्बान किया हम गाए हो सना पूरा जाओगा ए राजा तेरी महिमा होवे सदा तू है प्रभु हमारा खुदा सुना ये सुना ये सुना ये सुना जैसे ये सुना ये सुना ये जय ये सुना ये सुना ये सुना ये सुना ये सुना ये सुना ये जय ये सुना ये सुना ये सुना ये सुना ये सुना ये सुना ये जय जिस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह जिस नाम में है बंदगी एक साथ गाइए यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम की जय बाबा यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम की जय जोरदार ताली बजाते हुए प्रभु को महिमा दीजिए हालेलुया 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 आदर मान महिमा तुझे मिले यीशु के नाम से मांगते हैं આમેન આમેન થોડો સમય પોતાના સ્થાનમાં આપણે બેસી જઈશું આ સમયે ખાસ જાહેરાત છે મેની બીજી અને ત્રીજી તારીખે સાંજે 7 થી 10 કલાક સુધી આપણે જે તે સૂચનાઓ છે તે તમને કરવામાં આવશે સર્વશક્તિમાન પિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ આજે પ્રભુજી રાત્રે તમારો મહાન પવિત્ર આત્માની ઉપસ્થિતિ આ ચલયમાન આ જગ્યા પર થવા દીધી આ ઘણા જીવનમાં પરમેશ્વર તમારો અભિષેક વહેતો થયો છે ઘણા જીવનમાં પ્રભુજી આજે પવિત્ર આત્માના આ સમર્થ્યો તેઓ નરદર્શનો પામ્યા છે નવા આશીષો પામ્યા છે એને નવી પ્રભુ તેઓ દરવાણી પામ્યા છે એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ મેદાનની અંદર પ્રભુ તમારા મહાન સામર્થ્યો દૂત ઉતરી આવ્યા એને ઘણા જીવનમાં પ્રભુજી આજે બીમારી ત્યાં જદ કર્યા છે હરેક બંધનોથી છુટકારો કર્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ હાલેલુયા તમારા અભિષેક દાસો દ્વારા મહાન પ્રભુ જીવતી વાણી એટલે અગ્નિના સામર્થ્યો વાણી પ્રગટ કરવામાં આવી એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી આ સમયે પ્રભુજી બધા દૂરથી આવ્યા એને પ્રભુ સાઈ સલામતે પોતાના માર્ગમાં પોતાના ઘેરમાં જઈ ત્યાં સુધી હા પ્રભુ તારી સુરક્ષા પૂરી પાડશે તમારે દૂતોની સુરક્ષા ઈસુના લોહીની સુરક્ષા એને તમારા મહાન પ્રભુજી આ પાખોની સૈયની સુરક્ષા મળી જાય મારી પ્રાર્થના છે પિતા પ્રભુજી આ સમય મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી આ મંડળીના તમામ આયોજકોએ આ પ્રભુ રાત્રે દિવસ મહેનત કરીને પ્રભુ આ સફળતા પ્રાપ્ત કર્યા છે એના માટે ધન્યવાદ પ્રભુ બધું જ કાર્ય બધું જ મહિમા અમે તમને આપીએ છીએ અમારા ઉદ્ધાર કરવાવાળા પ્યારા પ્રભુ યેશુના નામથી અમે માગીએ છીએ આમેન
ઓ આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપ, જેમ અમે ઋણીનું માફ કર્યું છે તેમ તમારું ઋણનું માફ કર. અમને પરીક્ષણ ન લાવ, ભંડેથી છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારું છે. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સાથે, પસંદ કરેલી ઇઝરાયેલી પ્રજાની સાથે, પૃથ્વી પર સંતોષ સેવકોની સાથે, મંડળીની સાથે હમણાંથી તે સદાકાળ સુધી હોજો. સારું, અત્યારે એલિસ સાહેબ આગળ આવશે ને બાકીની જે જાહેરાતો છે તેઓ કરશે. હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. બંને હાથોને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આ સારો આ સમયના માટે હું દરેકનો આભાર માનું છું. બીજા દિવસની સભાની અંદર ઉપસ્થિત ગુજરાત, મહારાષ્ટ્ર, ડાંગ ચારે વિસ્તારથી આવેલા નાના મોટા દરેક ભાઈઓ બહેનોનો હું હૃદયપૂર્વક હું આભાર માનું છું. સાથે ડાબે જમણે બેઠેલા પ્રભુના સેવકો અને સેવિકાઓ